આજે આપણે સિમ્પલ વોલ હેંગિંગ બનાવશું વિથ મલ્ટિપલ પોકેટ્સ. એના માટે રિક્વાયરમેન્ટ શું છે મેં આપને બતાવું છું. પહેલાં એક પીસ જોશે 12x24. આ એક પીસ છે 12x24. અને પછી 3 પોકેટ્સ માટે પીસ જોશે 6. આ આપણે 7x18 લીધેલું છે 3 પીસીસ, 3 પીસીસ. અને 3x6 આ આપનું વોલ હેંગિંગનું હેન્ડલ છે જે આપણે વોલ પર લટકાવવા માટે કામ લાગશે. ઓકે, આપનું રિક્વાયરમેન્ટ પટી ગયું. ફર્સ્ટ સ્ટેપ શું છે કે આ આપનું 12x24નું પીસ છે, 24 ઇંચીસનું પીસ છે. હવે આપણે શું કરશું, પહેલાં નીચેથી આ ઉપર આવીએ. 24 છે તો 6 ઇંચનું પાઉચ એટલે 18 થઈ ગયું. 2 ઇંચ આપણે સામાન મૂકવા માટે છોડીએ. પછી 16 થી 10 પર આવ્યા, 6 ઇંચ અગેન. 2 ઇંચ સામાન મૂકવા માટે છોડીએ. પછી 2 પર. આપને શું કરવું છે કે 6 ઇંચનું આપણું પાઉચ છે અને 2 ઇંચ આપણે છોડેલા છે સામાન મૂકવા માટે. 2 ઇંચ ઉપરથી છોડા છે, 6 ઇંચ નીચે 8, 2 ઇંચ છોડા 10, બીજા 6 ઇંચ 16, 2 ઇંચ છોડા 18, બીજા 6 ઇંચ 24. ઓકે, તો આ આપની જે પાઉચ હશે આપનું પ્લેસિંગ એ કરવાનું છે. આ આપણે માર્કિંગ કરવું ઘણું જરૂરી છે કે આપણું પાઉચમાં આપણને જગા મળવી જોઈએ સામાન મૂકવા માટે. ઓકે, આપનું એક પાઉચ, આ આપનું બીજું પાઉચ અને આ આપનું ત્રીજું પાઉચ. ઓકે, આ આપણા 1, 2, 3 અને આ 2 ઇંચ સામાન મૂકવા માટે. ઓકે, આટલું પટી ગયું. હવે આપણે સ્ટિચિંગનું જોઈએ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આ કપડું છે અને કોર્નર અને અનટાઈડી છે, તો એને ટાઈડી કરવા માટે આપણે પહેલાં હાફ ઇંચ યા આપણે સેન્ટીમીટરથી લઈએ. હવે 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર ચારે કોર્નર 1, 2, 3, 4 ચારે કોર્નર 1 સેન્ટીમીટર આપણે ફોલ્ડ કરી કાઢીએ. ઓકે, જો આમ ચારે કોર્નર આપણે ફોલ્ડ કરી કાઢીએ. હજી શું કે આજે આપનું 7x18નું પીસ છે. આ પીસમાં બી હાફ ઇંચ ઉપરથી અને નીચેથી ફોલ્ડ કરી કાઢજો. હાફ ઇંચ આ ઉપરનો પાર્ટ છે તો આને અંદર ફોલ્ડ કરજો હાફ ઇંચ. હાફ ઇંચ તો શું નીટનેસ આવી જાય. ઓકે, આ આપનું બેગનું હેન્ડલ છે. આની સાઇઝ 3x6 છે. ઓકે, આના માટે આપણે શું કરવાનું છે, 1, 2 અને 3. આ આપનું બેગનું હેન્ડલ છે. ઓકે, આપણે પાછું જોઈએ. 1, 2 એટલે 1 ઇંચના ઉપર ફોલ્ડ કરજો. 1 ઇંચ આમ, 1 ઇંચ આમ અને આમ ફોલ્ડ. તો આ અડધો ઇંચનો આપણો બેલ્ટ છે. ઓકે, આ આપના 2 હેન્ડલ છે વોલ હેંગિંગના. ઓકે, લો આ આપનું વોલ હેંગિંગ વિથ મલ્ટિપલ પાઉચેસ છે. ઓકે, સો એ વાતનું ધ્યાન રાખજો, મલ્ટિપલ પાઉચેસ. આ આપનું બેઝ છે. આગલા 11 ઇંચ બચા છે હાફ ઇંચ ફોલ્ડ કર્યા પછી, તો 5.5. નીચે 2 ખાન રહેશે, 2 પોકેટ રહેશે. 5.5. આ પાછું 11 થઈ ગયું. 11 ડિવાઈડ બાય 3
સો 4માં 2 ઇંચ કમ, 2 પોઈન્ટ કમ આપણે લઈશું. સો 1, 2, આ આપણા 3 પોકેટ્સ થઈ ગયા. 1, 2. હવે ઉપર અગેન આ 11 છે, આને ડિવાઈડ બાય 4 કરશું તો 3માં 2 ઇંચ કમ લેશું, આપણે 2 પોઈન્ટ કમ લેશું. 1, 2, 3 અને 4. ઓકે, એક આ આપણે માર્કિંગ કરી કાઢી છે મલ્ટિપલ પાઉચેસની. આપને માર્કિંગ કરી કાઢી છે મલ્ટિપલ પાઉચેસની. બેઝમાં 2 પોકેટ રહેશે, વચમાં 3 અને ટોપ મોસ્ટમાં 4 પોકેટ રહેશે. હવે આપણે પોકેટ પ્લેસિંગ જોશું. પોકેટ પ્લેસિંગ માટે આપણે પહેલાં શું કરશું, આ આપણું જે 6/18 છે, 7/18નું પીસ છે, જેને આપણે હાફ ઇંચ અંદર સિલાઈ મારી છે, તો આ 6/18 છે. પહેલાં હાફ ઇંચ, પહેલાં આને હાફ ઇંચ આમ અંદર, આમ હાફ ઇંચ આમ સિલાઈ મારી દેવાની છે. પછી આને આમ આવી ગયું, આટલું સિલાઈ મારી દીધી હાફ ઇંચ પર. પછી આને આમ લેવાનું છે અને હાફ ઇંચ કરીને પાછું સિલાઈ મારવાનું છે. ઓકે, પહેલાં આપણે આટલું કરીએ, અગેન જોઈ લઈએ. આને આ 2 કોર્નરને જોઈન્ટ કરા, હાફ ઇંચ પર જોઈન્ટ કરા. પછી આપણે આમ આગળ આવ્યા, यहाँ आया हाफ इंच અને પછી હજી હાફ ઇંચ લઈએ અને આને આમ કરી કાઢીએ ઉપર ને સિલાઈ મારી દઈએ. ઓકે, પહેલાં આપણે આટલું કરીએ. હવે આપણે આ ફર્સ્ટ પાર્ટ સ્ટેચ કરી કાઢો છે. સેકન્ડ પાર્ટ આપણે કઈ તરહ કરશું કે આ જો આપણી આ સેન્ટરની લાઈન છે, સેન્ટરની લાઈનથી 1 ઇંચ વધીને +1 ઇંચ, આ +1 ઇંચ જે આપણે કરું ને એને આ સેન્ટરની લાઈન પર સ્ટેચ કરવાનું છે. +1 ઇંચને સેન્ટરની લાઈન પર સ્ટેચ કરવાનું છે અને આમ પ્લેસ કરી દેવાનું છે. હાફ ઇંચ પર આમ ફોલ્ડ કરી દેવાનું છે. ઓકે, પાછું જોઈ લો. આ આપણું હાફ છે પોકેટનું. સો હાફ +1 ઇંચ આ પીસ પર, આ 1 ઇંચ જે છે એને આપણે સેન્ટર લાઈન પર મૂકશું. આમ સેન્ટર લાઈન પર મૂકવું, પછી આને આમ ફોલ્ડ કરી દઈશું સેન્ટર લાઈન પર. સો આપણું ફર્સ્ટ પોકેટ હાફ ઇંચ છે, સેન્ટર લાઈનથી હાફ ઇંચ ઉપર છે. આપને સેન્ટર લાઈન 1 ઇંચ આવ્યા અને પછી પાછા હાફ ઇંચ ઉપર, સેન્ટર લાઈનથી હાફ ઇંચ ઉપર. સો આપનું અને આ મારી દઈશું, સિલાઈ મારી દઈશું. સો આપનું પહેલું પોકેટ કમ્પ્લીટ. ઓકે, આ આપનું ફર્સ્ટ પોકેટ થઈ ગયું. હવે સેકન્ડ પોકેટ કરીએ. સેકન્ડ પોકેટ માટે અગેન 1 ઇંચ લઈએ. સેકન્ડ પોકેટ છે, આપની ફર્સ્ટ પોકેટ થઈ ગયું. હવે પાછું સેકન્ડ પોકેટ 1 ઇંચ લઈએ અને 1 ઇંચને આમ ફોલ્ડ કરી દઈએ. આ લાઈનના બાજુમાં ફોલ્ડ કરજો, તો પોકેટ બંધ ના થઈ જાય પેલું વાળું.
આ આપનું થઈ ગયું સેકન્ડ પોકેટ. હવે આને અહીંયાથી 1 જેમ આપણે પહેલાં કરું એક કોર્નર સ્ટિચ મારી દેજો, પછી આને આર્મ સ્ટિચ મારી દેજો. સો આપના 2 પોકેટ તૈયાર. ઓકે, આપના 2 પોકેટ તૈયાર છે. હવે આ જે નીચે બોટમ સી છે આપણે એને સ્ટિચ મારી દઈએ. સો આપનું ફર્સ્ટ 2 પાર્ટીશન તૈયાર થઈ ગયું. હવે આપણે આ જે સેકન્ડ લેવલ છે વચવાનો, એમાં 3 પોકેટ્સ છે. એ આપણે કઈ तरह બનાવશું એ આપણે જોઈશું. ફર્સ્ટ સ્ટેપ શું છે કે આને આના હાથે સ્ટિચ કરી દો કોર્નરને. ઓકે, 2 કોર્નરને સ્ટિચ કરી દો. આપણે 3 લેવલના પોકેટ અલગ અલગ બનાવશું, અલગ અલગ ચીજો માટે. આ પહેલો પાર્ટ થઈ ગયો કે આપણે આને 2ને સ્ટિચ કરી કાઢો. ઓકે, હવે શું આ જે લાઈન છે આપણે લાઈન પર આવ્યા. આપણે પહેલાં જે માર્કિંગ કરેલી છે પાર્ટીશનની લાઈન પર આવ્યા, પ્લસ 2 ઇંચ આ રહ્યું. આને ઉચકીને સીધું સીધું આના પર મૂકીને સ્ટિચ મારી દેવાનું છે. એક પટી ગયું. અને પાછું જે આપણી લાઈન બુકિંગ કરી છે આપણે આ લાવવાનું છે, પ્લસ 2 ઇંચ. આ 2 ઇંચને લાવીને અહીંયા મૂકી દેવાનું છે. આ પટી ગયું. અને આ 2 ઇંચ પાછું અંદર આપણે અહીંયા મૂકી દઈશું કોર્નર પર. સો આ 3 જે પાઉચીસ છે એ 5.5 ઇંચના બની જશે. આપણે પહેલાં એક સ્ટિચ મારીને જોઈએ. ઓકે, આપને આ કોર્નર અટેચ કરું. આ આપની જે પાર્ટીશનની લાઈન છે એમાં આપને 2 ઇંચ નાખો. ઓકે, 2 ઇંચ લીધું. હવે આ 2 ઇંચ જે આપણે આગળ માર્ક કરેલું છે એને આના પર મૂકી દેવાનું છે. જે આપણી પાર્ટીશનની લાઈન છે એના પર મૂકી દેવાનું છે. ઓકે, આપણે પહેલાં આટલું સ્ટિચ મારીએ. આ જો આપનું પહેલું પોકેટ થઈ ગયું. હવે સેકન્ડમાં બી આપણને આમ જ કરવાનું છે કે આ જે લાઈન છે, આજે આપણે પહેલાં લાઈન બનાવી, આઈ રિપીટ કે આપણે પહેલાં લાઇનિંગ આ બનાવી ચૂક્યા છે. આ જો આ લાઈન છે પ્લસ 2 ઇંચીસ લીધા. 2 ઇંચીસને લાવીને આ લાઈન પર મૂકી દો અને સિંગલ સ્ટિચ મારી દો. ઓકે, સેમ વે આ જે છે અને આ 2 કોર્નરને ભેગા કરી દેજો. 3 આ વચવાનું છે. આ આપણે 5 ઇંચ જે આપણે પાર્ટીશન કરવું છે એ પ્લસ 2 ઇંચીસ અને 2 ઇંચીસને લાવીને આ પાર્ટીશનની લાઈન પર મૂકી દો. હવે આ જે થર્ડ એન્ડ છે એને આ કોર્નર સાથે સીવી કાઢજો. ઓકે, આ આપનું સેન્ટરનું પાઉચ, સેન્ટરનું પટી ગયું. હવે આ જે આપનું છે સેન્ટરનું છે એ આ મિશેલ લાગી રહ્યું છે. આમાં આપણે કઈ तरह નીચેથી સિલાઈ મારશું કે પેક કરશું કે સેન્ટર લો, 1/2 ઇંચ આ બાજુ અને 1/2 ઇંચ આ બાજુ. આ આપનું એક થઈ ગયું. ઓકે, તો આ કોન મિશેલ ખુલશે. ઓકે, આમ 3 બાજુ કરી લેજો. હવે આપણે આ ટોપનું પોકેટ બનાવશું. આ 4 પોકેટ છે. નીચે 2 બનાવ્યા, સેન્ટરમાં 3 બનાવ્યા અને ઉપર 4 બનાવશું. આમાં આપણે શું કરશું, જેમ વચમાં નીચેમાં સેન્ટરમાં લીધું છે એ જ મિશેલ ટોપમાં લઈશું. બસ ફરક એટલો આવશે
કે यहाँ આપણે 2 ઇંચીસ લીધા છે, यहाँ 1.5 ઇંચીસ લેશું. ફર્સ્ટ સ્ટેપ શું કે આ બે કોર્નર્સને અટેચ કરો. આ આપની લાઈન છે પોકેટની, તો પ્લસ 1.5 ઇંચીસ, 1.5 ઇંચીસ આ રહ્યું. આ 1.5 ઇંચીસ જે છે એને લાવીને આના પર મૂકી દો. એ જ મિસાલ ચારે પર કરવાનું છે. ઓકે, હવે આ જે આપનું વોલ હેંગિંગ છે વિથ મલ્ટિપલ પોકેટ છે તૈયાર થઈ ગયું છે. બસ આ ફાઇનલ ચીજ છે. આમાં હેન્ડલ આપણે 2 હેન્ડલ લગાવશું, કેમ કે આ ઘણું હેવી થવાનું છે જ્યારે આપણે એમાં સામાન મૂકીએ ત્યારે. એક કોર્નર પર 1 આપણે આગળ મૂકીએ, 1 અને 2. આ મિસાલ આપનું હેન્ડલ આવી જશે. એક હેન્ડલ यहाँ અને એક હેન્ડલ બીજા કોર્નર પર. આ હેન્ડલને છે ને નીચે ઉલટામાં મારજો, નીચે બાજુથી મારજો. ઓકે, સો આપણાને શું કે સ્ટેબિલિટી બી મળે અને સ્ટ્રોંગ બી બને. ઓકે, આ આપનું વોલ હેંગિંગ વિથ મલ્ટિપલ પોકેટ્સ તૈયાર થઈ ગયું છે. નીચે આપણે ફ્લેટ પોકેટ રાખવા છે, તો નોટપેડ, પાસબુક એવું કંઈ રાખવું હોય તો આપણે રાખી શકીએ છીએ. સેન્ટરમાં અને ઉપર આપણે રાઉન્ડ પોકેટ રાખા છે કે આપણું બ્રશ, આ નેલ કટર હોય કે કંઈ બીજો સામાન હોય કે જે હેન્ડી રાખવાનો હોય એ આપણે મૂકી શકીએ છીએ. આ આપણે એકદમ સિમ્પલ શું બનાવ્યું છે. આ હેન્ડલ્સ બે એના માટે રાખા છે કે આપણે અગર હેવી પણ આવીએ, લોડ પણ ભરીએ આમાં, તો 2 હેન્ડલ્સથી એ વજન ખમી શકીએ. ઓકે, થેન્ક યુ.